તો ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે કેળાની વેફર બનાવીશું। તેના માટે મેં આ રીતે કાચા કેળા લઈ લીધી છે। કેળા તમારે એકદમ વેફર પાડવા હોય તો તાજા કેળા લાવવાના, આ રીતે થોડા ટાઈટ ને એવા। આ રીતે જો આ રીતે કેળાને છોલી કાઢવાના, થોડા આ રીતે મેં છોલ્યા છે। એ રીતે જો થોડા થોડા જ કેળા છોલીશું આપણે, નકર કેળા કારા પડી જશે તેટલા માટે। હવે આ રીતે મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। જો આ રીતે તેલ ઉકળતું હોય ત્યારે જ તમારે વેફર પાડવાની છે। હવે તેમાં આપણે વેફર પાડીશું। આ રીતનું જે વેફરનું મશીન આવે છે તેની ઉપર આ રીતે કેળું આપણે કરી આ રીતે પાડી દઈશું અંદર। જો આ રીતે અંદર વેફર પાડી દઈશું બધી આપણે વેફર પાડી દીધી છે। હવે સાઈડમાં મેં આ રીતે મીઠાનું પાણી કર્યું છે। આ રીતે થોડું મીઠું નાખી પાણીમાં આ રીતે। હવે તેમાં 2 ચમચી આપણે મીઠું જે વેફર પાડી છે તેમાં નાખી દઈશું આ રીતે, જેથી કરી મીઠાનો સ્વાદ આપણી વેફરમાં આવી જાય। આ રીતે જો પછી તેને આ રીતે હલાવી કાઢવાનું। મીઠાનું પાણી તમારે વેફર પાડ્યા પછી અંદર નાખવાનું રહેશે, જેથી કરી જો તમે પહેલાં રેડશો તો પાણી બધું મીઠાનું ઉડી જશે। એટલા માટે આપણે વેફર પાડ્યા પછી પાણી અંદર થોડું રેડીશું 2 ચમચી જેટલું મીઠાનું। પછી તેને આ રીતે મિક્સ કરી લેવાનું, પછી તેને થવા દઈશું આપણે। ગેસ તમારે એકદમ મીડિયમ જેવું રાખવાનું, જો આ રીતે મીડિયમ ગેસ રાખવાનું। તેને જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને આ રીતે આપણે હલાવતા રહીશું। આ રીતે જ્યાં સુધી આ બબલ્સ જે થાય છે તે બંધ ના થાય ત્યાં સુધી તેને આપણે હલાવતા રહેવાનું છે। તો જો આ રીતે આપણી વેફર રેડી થઈ છે। હજુ તેને આપણે થોડી થવા દઈશું, હજુ ક્રિસ્પી થઈ નથી। જો આ રીતે થોડી ક્રિસ્પી ને એવી થાય ત્યાં સુધી તેને તળી લેવાની છે। તેનો અવાજ ખડખડ આવવો જોઈએ। આ રીતે જો તેને ચેક કરી લેવાની આપણે। તો જો આપણી વેફર આ રીતે થઈ ગઈ છે। હવે તેને આપણે કાઢી લઈશું બહાર। જો આપણે આ રીતે વેફર બનીને રેડી થઈ ગઈ છે। તમને બતાવી દઉં હાથથી એકદમ જો ક્રિસ્પી ને એવી એકદમ સરસ આવી રીતે બને। થોડી કડક થાય ત્યાર પછી તમારે આ રીતે બહાર કાઢવાની। હવે એને તમે એરટાઈટ કન્ટેનરમાં ડબ્બામાં મૂકી દો તો તમારે 15-20 દિવસ સુધી કાંઈ ન થાય। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।